જયલીભાઈમાં કેમ છો બધા? હમણાં 3-4 દિવસથી મેં કાંઈ જ વિડીયો નથી મૂક્યો, કેમ કે સ્કૂલના કામમાં હતી અને ઘરના કામમાં હતી. સ્કૂલ સ્ટાર્ટ થઈ એ પછી થોડાક કામ આપણે જે જલ્દી પૂરા કરવા પડતા હોય, અને અમારું એવું છે કંઈ પણ કામ પેન્ડિંગ નથી રાખતા. બહુ જલ્દી બધું કામ જે પણ આવે એ કામ પૂરું કરીને જલ્દી આપી દેવાની ટ્રાય કરીએ. હમણાં જે એફઆરસીનું કામ આવતું હતું તો એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અમારું. અને હોસ્ટેલમાં બધા છોકરાઓ આવતા હોય તો એના વાલી આવતા હોય એટલે એની સાથે વાતચીત, અને એના છોકરાઓને મારી પાસે અહીંયા હોસ્ટેલે મૂકીને જતા હોય તો એની જે પણ વાત હોય, એની જે પણ રિક્વાયરમેન્ટ હોય એ મારે સાંભળવી અને એની ઉપર કામ કરવું એ મારી ફરજ છે. એટલે 3 દિવસથી ફ્રી નહોતી થતી એટલે મેં કાંઈ પણ વિડીયો નથી શૂટ કર્યો. આજે થોડું કામ ઓછું છે. ભાઈ આજે છે ને બાલાનો જન્મદિવસ છે હે ને? બાલા કેટલા વર્ષ થયા? 17 પૂરા થઈ ગયા. આજે બાલાનો જન્મદિવસ છે ને બાલા બધાને ચોકલેટ ખવડાવે સવારથી ને. હેપી બર્થડે ભાઈ. એટલે આવી ગયા અત્યારે જમવાનું ને આમ તૈયાર થઈ ગયું છે. ચેક કરી લો. બાલાનો જન્મદિવસ હતો તો ચોકલેટ આપી છે. એ લોકો અહીંયા જ રસોડું સંભાળે છે. એના છોકરાના જન્મદિવસ છે આજે. શું જમવાનું આજે બનાવ્યું છે એ પણ આપણે ચેક કરી લઈએ. હમણાં છોકરાઓ જમવા આવશે. આજ બર્તન આવી ગયા. અહીંયા એક રિક્ષા મંગાવી હતી સવારે. ચૂલા ઉપર રસોઈ કરીએ એટલે બર્તન તો કેમ જાય ખબર ન પડે. આજ કેવાનું શાક બનાવ્યું એ જોઈ લઈએ આપણે. અહીંયા બધું ઢાંકીને રાખી દે. ડ્રાઈવર બધા હમણાં આવશે એટલે. ઓકે, ગુવાર બટેટાનું શાક છે આજે. એમાં રોટલી છે. ગરમ છે હજી તો. દાળ. મસ્ત ખુશ્બુ આવે દાળમાંથી ખોયલા ભેગી. ને ભાત. અહીંયા ફિલ્ટર છે પાણી. ટાંકો આખો ભરાઈ જાય. બધા બાળકો જે બહારથી ભણવા આવે છે એ પણ અહીંથી બોટલ ભરી લે પાણીની. જરા કંઈ બોલું તો ભૂલમાં એકદમ ગાજે જ બધું મારો અવાજ. છોકરાઓ આવી જાય પછી એટલો બધો અવાજ ગાજે નહીં. રોજ એક વખત તો હું આટો મારું. જમવામાં શું બનાવ્યું એ તો જોકે હું રોજ બપોરે અહીંયા જમું છું એટલે મને ખ્યાલ જ હોય કેવો ટેસ્ટ હતો. લાસ્ટમાં જમું એટલે મને ખ્યાલ પડી જાય કે શું હતું, કેવો ટેસ્ટ હતો, શું છે, વધ્યું કેટલું વધ્યું એ બધું ચેક થઈ જાય. પછી હોસ્ટેલમાં એક આટો મારી આવું કેવી સાફ સફાઈ થાય છે. સ્કૂલમાં આટો મારી આવું કેવી સાફ સફાઈ થાય છે. એ મારું કામ છે જોવું રોજ. બાળકોના કપડાં રોજ સવારમાં વહેલા ધોવાઈ જાય. અહીંયા સૂકવી દઈએ. કૂલર ખરાબ થયું હતું પણ ગેરંટીમાં હતું. ઓનલાઈન મંગાવ્યું હતું અને ગેરંટીમાં હતું એટલે રિપેર કરી ગયા, થઈ ગયું. લાઇટનો પ્રોબ્લેમ થાય ને ત્યારે આવી બધી વસ્તુ જલ્દી બગડી જાય છે.
બરાબર